વિગતવાર જોઈએ રાજકોટ મનપાની જનરલ બોર્ડ બેઠકમાં એક પણ કોંગ્રેસ કોર્પોરેટર નહીં અને કોંગ્રેસનો એક પણ કોર્પોરેટર હાજર ન રહેતા અનેક તર્ક વિતર્ક ઉભા થયા છે. લાંબા સમયગાળા બાદ ચારમાંથી એક પણ કોર્પોરેટર હાજર ન રહ્યો. તમામ કોંગી કોર્પોરેટરે રજા રિપોર્ટ મૂક્યા છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરના કોંગ્રેસ પર પ્રહાર. કહ્યું કે કોંગ્રેસના એક પણ કોર્પોરેટર એ સક્રિય નથી. કોંગ્રેસ માત્ર મીડિયામાં છવાઈ જવા માટે નોટંકી કરે છે. માનનીય મેયરશ્રીની અનુમોદનથી મેં એક વિષય આજે જનરલ બોર્ડની અંદર મૂક્યો છે. ભારતીય જનતા પાર્ટીના સૌ શાસકો વર્ષોથી કહેતા આવ્યા છીએ કે આ બોર્ડની અંદર વિપક્ષના સભ્યો જે પ્રકારે હોબાળો મચાવે છે, માત્ર બોર્ડથી બોર્ડ આવવું. હું કાયમ કહું છું કે માત્ર મીડિયાની હાઇલાઇટ બનવું, કોઈ પ્રજાકીય કામોમાં આ વિપક્ષના સભ્યો, કોંગ્રેસના સભ્યોને રસ નથી, જે આજે પુરવાર થયું છે. 4 કોર્પોરેટર રાજકોટની જનતાએ વોર્ડ નંબર 15માં આપ્યા. આ ચારે કોર્પોરેટરો એક સાથે આજે રજા રિપોર્ટ મૂકી અને રાજકોટના જે બંધારણીય જોગવાઈ મુજબ જે જનરલ બોર્ડ મળતું હોય છે, આ બોર્ડની અંદર આજે ગેરહાજર રહ્યા છે. જ્યારે પણ જનરલ બોર્ડના એજન્ડા બહાર પાડતા હોય છે ત્યારે પ્રશ્નોત્તરી માટે સૌ સભ્યશ્રીઓને અમે બોલાવીએ છીએ. છેલ્લા 4 બોર્ડથી વિપક્ષના સભ્યો, છેલ્લા 3 બોર્ડથી વિપક્ષના સભ્યો પ્રશ્નોત્તરીમાં પણ નથી આવતા અને પછી મીડિયામાં એવું કહે છે કે અમને ખબર નથી. તો આજની સંવાદદાતા શનિ મેયર ફોનલાઈન પર શનિ મનપાની જનરલ બોર્ડ બેઠક યોજાઈ અને કોંગ્રેસનો એક પણ કોર્પોરેટર હાજર ન રહ્યો. શું રાજકોટમાં બધું જ સહી સલામત? શા માટે આ કોંગી કોર્પોરેટરો હાજર નથી રહેતા? શનિ અંકુર, જેટલા વાસ્તવમાં આવે મહાનગરપાલિકાનું આજે જનરલ બોર્ડ મળ્યું હતું. જનરલ બોર્ડમાં કોંગ્રેસના એક પણ કોર્પોરેટર હાજર ન રહ્યા હતા. 4 પૈકીના એક પણ કોર્પોરેટરે પ્રશ્ન કાર્ડ મૂક્યા હતા, પણ છતાં પણ તેઓ હાજર ન રહ્યા. તમામે રજા રિપોર્ટ મૂકવામાં આવ્યા છે. બીજી તરફ જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે પણ પ્રશ્નોત્તરી કાળ સમયે સવાલો ઉઠાવ્યા હતા કે કોંગ્રેસ માત્ર મીડિયામાં છવાય તેવા નોટંકી કરે છે. એક પણ પ્રજાના કામના પ્રશ્ન લઈને તેઓ જનરલ બોર્ડમાં ઉપસ્થિત હતા સવાલ કરતા અત્યારે રાજકોટનું રાજકારણ છે તે ગરમાવ્યું છે. જી અંકુર. જી બિલકુલ શનિ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. જયમીન ઠાકરે કોંગ્રેસ પર પ્રહાર કર્યા કે છેલ્લા 3 આ બેઠક મળી પણ એકે એ જનરલ બોર્ડની બેઠકમાં તેઓ હાજર નથી રહ્યા. કોંગ્રેસ માત્ર મીડિયામાં છવાઈ જવું છે, દેખાઈ જવું છે. મનપાની જનરલ બોર્ડ બેઠક અને કોંગ્રેસનો એક પણ કોર્પોરેટર હાજર ન રહેતા અનેક તર્ક વિતર્ક ઉભા થઈ ગયા છે. 4 પૈકી વોર્ડ નંબર 15ના 4 પૈકી એક પણ કોર્પોરેટર એ આ જનરલ બોર્ડમાં હાજર ન રહ્યો અને જયમીન ઠાકર તેમણે વાતચીત કરી. તેમણે પણ કહ્યું કે કોંગ્રેસના એક પણ કોર્પોરેટર એ સક્રિય નથી. છેલ્લી 3 જે જનરલ બોર્ડ યોજાઈ તેમાં ક્યારેય આ હાજર નથી રહ્યા. તો નેતા વિપક્ષ વશરામ સાગઠિયા આપણી સાથે જોડાઈ ગયા છે. વશરામભાઈ, જનરલ બોર્ડની બેઠક, રાજકોટના આટલા પ્રશ્નો અને કોંગ્રેસના 4 પૈકી એક પણ કોર્પોરેટર એ બોર્ડ બેઠકમાં નહીં. કઈ બેઠકમાં નથી હાજર રહ્યા? આપને ખબર છે? બોલો વશરામભાઈ. આપને ખબર છે કઈ બેઠકમાં કોણ હાજર નથી રહી? જનરલ બોર્ડની બેઠક, જનરલ બોર્ડની બેઠક. વશરામભાઈ, આજે અમારે નહોતું રહેવું. હા તો એમ કહો. હું તમને આજે સવાલ એટલા પૂછું માટે છું, તમે જવાબ દેવાનો છે. તમે એમાં એમ પૂછો હા. કે ભાઈ તમે કેમ હાજર ન રહ્યા? હાજર એટલા માટે નથી એ જ રહ્યા. પૂછ્યું છે વશરામભાઈ, તમને એ જ એ પૂછ્યું છે. લોકો નહીં સાંભળો મને, એ લોકો એની મન ફાવી કરે. હા. અમારે એની વાહ સાંભળવા, ભાજપની વાહ સાંભળવા જવાનું એનો કોઈ અર્થ નથી. હા. દર વખતે અમે અરે રાજકોટની વિરોધ કરો ને પ્રજાના વશરામભાઈ. પ્રશ્નો વાહ શું કામ વિરોધ કરો? ભાઈ, હા રાજકોટના પ્રાણ પ્રશ્નોની ચર્ચા કરવાની અમે વારંવાર રજૂઆત કરીએ છીએ. આખું પોળ ઉભા રજૂઆત કરીએ છીએ. ઘા કરીને બહાર ફેંકી દે છે ત્યારે તમને લોકોને સૂઝતું નથી. ના તમારે શું વશરામભાઈ, બતાવવું? અમે એ ઉઠાવીએ છીએ અવાજ. વશરામભાઈ, તો વીટીવી તમારે હંમેશા અવાજ એ ઉઠાવતું કે રહ્યું છે. અત્યારે કેમ અત્યારે નથી હાજર રહ્યા તેનું પાછળનું રીઝન પૂછો. એ રીઝન જાણો અને લોકો સમક્ષ રજૂ કરો. ગુજરાતની એના પ્રજા માટે સમક્ષ વશરામભાઈ એવી તમને અપેક્ષા જોડ્યા છે રાખીએ ફોન ઉપર, એના માટે જ જોડ્યા છે તમને. આપ બધું પૂછી શકો જે પૂછવું હોય. એ જ શું કારણ હાજર કેમ નથી? 4માંથી એક હાજર કેમ નથી? એ તમે મને સ્પષ્ટતા આપો વશરામભાઈ. અમે એટલા માટે હાજર નથી રહ્યા. હા. રાજકોટ મહાનગરપાલિકાના પ્રાણ પ્રશ્નો, જે રોડ રસ્તા, જે ગેરંટીઓ હતા હા. જે તૂટી જાય તો એની સામે એક્શન લેવામાં આવતા નથી. એની પાસેથી કન્સ્ટ્રક્શન બનાવવામાં નથી આવતા. હા. પેમેન્ટ ચૂકવા જાય છે, પતી જાય છે. રાજકોટ ગેરકાયદેસર રીતે બાંધકામ થાય, હજારો બાંધકામ ગેરકાયદેસર થાય
અને બંધ છુપી પ્રમાણે ચાલવા દેવાના. એ લોકોના હપ્તા મળે એ એમનું કામ. મોટા મોટા કોન્ટ્રાક્ટરો પાસેથી હપ્તા લે, કમલમમાંથી હપ્તા લેવાય, અહીંથી હપ્તા લેવાય, ત્યાં સુધી લોકોને કરવા દે. વિરોધ પક્ષ તરીકે અમારી ફરજ છે. અમને રાજકોટની પ્રજાએ 4 લોકોને ચૂંટ્યા છે. એ હકીકતમાં રાજકોટના હિતમાં નથી. કોઈ પણ વિરોધ પક્ષ સબળ હોય તો શું થાય, જે તે અધિકારીઓ અને શાસકો એને થોડોક ડર લાગવો જોઈએ. હકીકતમાં ડર શાસકોને લાગતો નથી. અમને ઉપરની ગેરકાયદેસર રીતે મેં બંધારણની વિરુદ્ધ, બીપીએમસી એક્ટની જોગવાઈની વિરુદ્ધ જઈ અમને બહાર કાયદેસર ઉપાડીને ફેંકી દે છે. બરાબર છે. તેમ છતાંય ગુજરાતની અને રાજકોટની પ્રજા તો શું એક શબ્દ બોલતી નથી. અમે અમારો જો પ્રશ્ન હોય આજ લગીમાં એક બતાવે કે અમે અમારા કોઈ વ્યક્તિગત હિતનો પ્રશ્ન પૂછ્યો હોય એવો એક શબ્દ બતાવે. આ વખતે મેં પૂછ્યું હતું રાજકોટમાં કેટલી સ્કૂલો છે જે પ્રાઇવેટ ચાલુ છે, પ્રાઇવેટ બિલ્ડિંગમાં, જેનો જવાબ આજે હજી નથી આપ્યો. હમણાં આપશે, ઓનલાઈન મૂકશે અને એમાં આપ જોજો પ્રાઇવેટ પૂછાય છે ને વસરામભાઈ, શા માટે સૂચિતમાં શા માટે કોઈ છોકરાઓનો કઈક ભગવાન ન કરે કઈ થાય તો જવાબદારી કોની? કોર્પોરેશનમાં અસંખ્ય બાળકો પછાત અને ગરીબ માણસોના ભણે. ગરીબ માણસો, પટેલે ગરીબ હોય, દરબારે ગરીબ હોય, વાણિયા ગરીબ હોય, કોઈ પણ હોઈ શકે. તો ગરીબ માણસોના બાળકો જો સરકારી કોર્પોરેશનની સ્કૂલમાં ભણતા હોય તો એને સુવિધા શા માટે ન મળે? એને સુવિધા મળે. અમારો પ્રશ્ન એ લોકોને અગત્યનો નથી લાગતો. તમે કયા કામ કર્યા? બસ આ વોર્ડમાં 18 વોર્ડ, આ પ્રશ્ન મૂકી દીધો. એ બોર્ડ પૂરું થઈ જાય ત્યાં સુધી પ્રશ્ન ચાલુ રહે. અને વારંવાર લોકશાહીનું દર 2 મહિને ખૂન કરવા સિવાય કઈ નથી કરતા. ત્રીજો મુદ્દો, જનરલ બોર્ડ જયારે એક નિયમ છે બીપીએમસી એક્ટમાં, જીપીએમસી એક્ટમાં કે કોઈ પણ જનરલ બોર્ડ હોય કે જિલ્લા પંચાયતનું હોય કે તાલુકા પંચાયતનું હોય કે વિધાનસભાનું સત્ર હોય, આમાં દરેક ધારાસભ્યો અને દરેક કોર્પોરેટરના સભ્ય જે હોય જિલ્લા પંચાયતના, એ લોકોને જાણ કરવામાં આવે તમારા પ્રશ્નો મૂકો. આ પ્રશ્નની રજૂઆત ઓલરેડી દરેક જનરલ બોર્ડમાં થવી જોઈએ અને એ ખુલ્લી થવી જોઈએ, જેના હિસાબે અધિકારીઓ ખોટું કરતા અટકાય. પરંતુ રાજકોટમાં કોઈ પ્રકારની જિલ્લા પંચાયતમાં એ પ્રમાણે થતું હોય, રાજકોટ એ ભાજપ ચલાવે, તો રાજકોટ કોર્પોરેશનમાં શા માટે નથી થતું? ત્રીજો મુદ્દો, જયારે વિરોધ પક્ષ તરીકે અમારી ફરજ અમે બજાવીએ છીએ ત્યારે અમને આમ એક એન્ટી સોશિયલ હોય, અસામાજિક તત્વ હોય, ગુંડા હોય, એ રીતે બોર્ડમાંથી ઉપડાવી અને બહાર મૂકી દે અને પછી એની મુનસુબી પ્રમાણે કાર્યવાહી કરે છે. આ હકીકતમાં વિરુદ્ધ છે બધું. અને આનું મેં આખું રેકોર્ડિંગ મેં રાઇટ ટુ ઇન્ફોર્મેશન માગી લીધું, પૈસા ભરીને આવી ગયું છે. હવે હું આગામી દિવસોમાં એને કોર્ટમાં ચડાવવા. વશરામભાઈ આપણી સાથે જોડાયેલા રહેજો. આપણી સાથે જયમીનભાઈ ઠાકર જોડાઈ ગયા છે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનપા રાજકોટ. જયમીનભાઈ, હવે તમે એમ કહી દીધું કે આ 4 પૈકી એક પણ હાજર નથી રહ્યા અને તમામને મીડિયામાં છવાવું છે, સોશિયલ મીડિયા ઉપર છવાઈ જવું છે, પણ પ્રશ્નો નથી ઉઠાવવા. પણ વશરામભાઈ કહી રહ્યા છે કે ભાઈ અમે તો પ્રશ્નો ઉઠાવીએ છીએ પણ અમને બોલવા નથી દેવામાં આવતા. અમે સવાલો પૂછીએ છીએ પણ સવાલોના જવાબ ક્યારેય અમને મળ્યા નથી. જયમીનભાઈ, એમને કોઈ ના નથી પાડી. પોતાની જવાબદારીમાંથી કોંગ્રેસ છટકી રહ્યું છે. જનરલ બોર્ડમાં કોઈ પણ ચૂંટાયેલા કોર્પોરેટરશ્રીને આવવા માટે કોઈ પોલીસ કે કોઈ વિજિલન્સ રોકી ન શકે. મેં આજે સવારથી કહેતો આવ્યો છું કે માત્ર ને માત્ર 2 મહિને બોર્ડમાં આવવું, બોર્ડમાં જે પ્રશ્નોત્તરી ચાલતી હોય એમાં ખલેલ પહોંચાડવી, પોતાને મીડિયાની ફ્રન્ટલાઇનમાં રહેવું, માત્ર આજે એકતા પૂરતી રાજકોટની કોંગ્રેસ સીમિત રહી છે. જે આજે જોઈ શકાય છે, કોંગ્રેસના 4 નગરસેવકોએ આજે સવારે રજા રિપોર્ટ મૂક્યા. દુઃખ સાથે કહેવું પડે છે કે આ લોકશાહી છે, એમાં મજબૂત વિરોધ પક્ષ પણ હોવો જોઈએ એવું ભારતીય જનતા પાર્ટીનું બહુ ક્લિયર અને સ્પષ્ટ માનવું છે. પરંતુ એમને ક્યાંય પ્રશ્નોત્તરીમાં નથી આવવું, એને જનરલ બોર્ડની અંદર નથી આવવું. જયારે પણ આવે છે ત્યારે જનરલ બોર્ડની કામગીરીને વિક્ષેપ પાડી રહ્યા છે. માત્ર અને માત્ર આ જ કામ કરવાનું, મીડિયાની હાઇલાઇટ માં રહેવાનું અને સાંજ પડે એટલે ભાઈ કોંગ્રેસના 4 સભ્યો એના ઘરે વયા જાય છે. કોંગ્રેસ રાજકોટમાં જનાદેશ વર્ષોથી ગુમાવી ચૂકી છે. પરંતુ આજના બોર્ડ પછી તો એ પણ સાબિત થાય છે કે પોતાને પ્રજાના પ્રશ્નો માટે
દુઃખ સાથે કહેવું પડે છે કે એમણે જે પ્રશ્નો પૂછ્યા હતા એના જવાબ માટે પણ નથી રોકાણી કોંગ્રેસ સાથે. વસરામભાઈ ખૂબ ગંભીર પ્રકારનો આક્ષેપ જમીનભાઈ પણ કહી રહ્યા છે. ચાલુ રાખો. હા. મારો મિત્ર જમીનભાઈ મારો નાનો ભાઈ છે. પણ આજ સુધીમાં જનરલ બોર્ડમાં કોંગ્રેસને બોલવા દીધી હોય એવો એક દાખલો આપે એટલે હું મારું રાજકારણ મૂકી દઉં. જનરલ બોર્ડના મેયરશ્રીએ આપનામાં નથી આવતું જયમીનભાઈ. આ રાજકોટના મેયરનો પ્રશ્ન છે. તમે સ્ટેન્ડિંગ ચેરમેન છો. રાજકોટના મેયરને મેં જનરલ બોર્ડમાં મેં આ રાઇટ ટુ ઇન્ફોર્મેશન માહિતી માંગી. એમાં એવું છે 10 વાર કીધું માન્ય અધ્યક્ષશ્રી આપ કહેતા હો તો બોર્ડની બહાર હું જતો રહું. મને બોર્ડની બહાર જવાનું નથી કહેવામાં આવતું. તંત્રીઓને બોલાવી અમને ઉઠાડીને બહાર ફેંકી દે છે. જયમીનભાઈ તેની બોર્ડમાં બેઠા હોય સભ્ય છે મારી જેમ. જયમીનભાઈ મારે કોઈ પ્રોબ્લેમ, મારે રાજકોટના મેયર સાથે એ પ્રોબ્લેમ છે કે રાજકોટના મેયર જયારે સભા અધ્યક્ષ હોય અને બીપીએમસી એક્ટની વિરુદ્ધ જઈને કામ કરતા હોય એની સામે મારો વિરોધ છે. બરાબર. બીજું, અમે કયા બોર્ડમાં પ્રશ્ન પૂછ્યા નથી એવો એક બોર્ડ બતાવે કે જેનામાં કોંગ્રેસને પ્રશ્નો નથી પૂછાય એવું એક બોર્ડ બતાવે તો અમે 4 જણા અત્યારે રાજીનામું આપવા તૈયાર. પણ વસરામભાઈ એ કહી રહ્યા છે કે જવાબ લેવા નથી રોકાતા. મારો બોર્ડમાં પ્રશ્ન પૂછ્યો હોય એ અમને બોર્ડમાં આપ્યો બતાવે. બોર્ડમાં એક જવાબ આપ્યો એવું બતાવે તો અમે રાજીનામું આપી દેવું. ચાલો. ઓકે જમીનભાઈ મારો એક જ પ્રશ્ન છે કે જયારે જનરલ બોર્ડનો એજન્ડા પ્રસિદ્ધ થતો હોય છે ત્યારે ડ્રો કરવામાં આવતા હોય છે. 1 થી વધુ કોર્પોરેટરો જયારે પ્રશ્ન પૂછે ત્યારે જીપીએમસી એક્ટ મુજબ એમની હાજરીમાં ભૂતકાળમાં ડ્રો થયા છે. જયારે કોઈ પણ ચૂંટાયેલા પ્રતિનિધિ કોર્પોરેટરનો પ્રશ્ન પહેલો આવે છે ત્યારે એમનો વારો આવે છે. હવે એમને વચ્ચે બોલવાનું, વચ્ચે એને સતત બોલ્યા જ રાખવાનું. જયારે માન્ય કમિશનર જયારે પ્રશ્નનો જવાબ આપતા હોય, માન્ય સભ્યશ્રી પ્રશ્નોત્તરીની પોતાનું એક લેસન કરીને આવ્યા હોય, ચાહે ભાજપના હોય કે ચાહે કોઈ પણ પક્ષના હોય, પણ માત્ર ને માત્ર એમાં રોડા નાખવા, પ્રશ્નોત્તરીની ચર્ચા ન કરવા દેવી અને રાજકીય એજન્ડા દેખાડવાનો પ્રયત્ન કરવો, મને એવું લાગે છે કે આ યોગ્ય નથી. બાકી આપના દ્વારા હું સાર્વજનિક સ્વરૂપમાં કહેવા માંગુ છું કે કોંગ્રેસ મારી પાસે આવે. કોંગ્રેસના વોર્ડની અંદર પણ ભારતીય જનતા પાર્ટીના રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકોએ કામ કર્યા છે. ગત સ્ટેન્ડિંગ કમિટીની અંદર પણ ડીઆઈના રોડના કામો અમે મંજૂર કર્યા છે. અમે ભેદભાવ નથી રાખતા, પણ રાજકોટની જનતા માટે ભેદભાવ કોંગ્રેસ રાખી રહી છે. ઓકે જમીનભાઈ, વસરામભાઈ, આ બંને અમારી સાથે આ ચર્ચામાં જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.